આજે શિક્ષણ ક્ષેત્રે સરકારશ્રીની નબળી કામગીરીના લીધે ગારિયાધાર તાલુકાના જાળિયા ગામેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની માંગણી કરવા માટે સરકારને જગાડવા માટે અહીંયા આવ્યા છે। એનો પ્રશ્ન એ છે કે 175 ની સંખ્યા છે, 1 થી 8 ધોરણના બાળકો છે, જેની સામે સરકારશ્રીએ 2 શિક્ષકોની નિમણૂક કરી છે, 3 ની છે ટોટલ, એમાં 1 રજા ઉપર છે। ત્યારે ભાવિ વિદ્યાર્થીઓના ભાવિની સાથે છેડા થઈ રહ્યા હોય જેના મુદ્દે અહીંયા તાળાબંધી છે। આ મુદ્દે હું સરકારશ્રીને એટલું કહેવા માંગુ છું કે આંધળી લૂલી લંગડીને ખાસ આ ભાજપની સરકારને કહેવા માંગુ છું કે આ એક ગામનો પ્રશ્ન નથી, આખા ગુજરાતનો દરેક જિલ્લાનો પ્રશ્ન છે। તો શિક્ષણ ક્ષેત્રે જે પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે આ સરકારને હું કાન ઉમેરવા માંગુ છું કે આ વિદ્યાર્થીના ભાવિ સાથે છેડા મત કરો અને આ લોકોને ન્યાય આપી અને પૂરતી વ્યવસ્થા આપો। શિક્ષણ, આરોગ્ય અને પાણી આ સરકારશ્રીની ફરજિયાત પૂરી પાડવી છે, ફરજિયાત ફરજનો ભાગ હોય, જેના માધ્યમથી સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક આ નિર્ણય કરી અને વિદ્યાર્થીઓના ભાવિને જોખમમાં ન મુકાય તેની કાળજી રાખે। આગળની પ્રક્રિયા શું છે? હવે આગળની પ્રક્રિયામાં એવું જણાવું, આ જ સ્થિતિ જો રહેશે તો આ સરકાર આ મુદ્દે ધ્યાન દેવામાં શિક્ષણ ક્ષેત્રે ધ્યાન નહીં આપે તો આના કરતા પણ ઉગ્ર તાળાબંધી તો બધી આજે થઈ છે, આના પર આ મુદ્દે વધારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ ના પડે, જેથી આ સરકાર આ મુદ્દે એકદમ તાત્કાલિક નિર્ણય લઈ અને વિદ્યાર્થીનું ભવિષ્યનું જોવે એ મુદ્દે આપને નમ્ર વિનંતી કરવા માંગુ। જે રીતની તમે અત્યારે તાળાબંધી કરી છે સ્કૂલની, શું કહેશો, શા માટે તાળાબંધી કરવામાં આવી? હું જાળિયા ગામ, મારું ગામ જાળિયા, પ્રવીણભાઈ અક્કાભાઈ નામ છે મારું, અને અમે છેલ્લા 1 વર્ષથી જાળિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી, અત્યારે હાલ 2 જ શિક્ષક છે અને ભણતર હાવ કથળી ગયું છે, એના માટે તાળાબંધી કરેલ છે આજે। અને અત્યારે અમે તાલુકા પંચાયત બેસવાના છીએ જ્યાં સુધી શિક્ષકો પૂરતા પ્રમાણમાં નહીં આપે ત્યાં સુધી। ત્યાં અત્યારે કેટલા ક્લાસનું શિક્ષણ આપવામાં છે, કેટલા વર્ગો છે? અત્યારે 8 વર્ગ છે અને 2 જ શિક્ષક છે અને 2 રજા ઉપર છે। અવારનવાર રજૂઆત કરી હતી તમે? અવારનવાર રજૂઆત કરેલી, આવેદન આપેલું, છતાં કોઈ ધ્યાનમાં લીધેલ નથી આજ સુધી। શું પ્રશ્નો છે આજે તમારે તાલુકા કચેરી આવવું પડ્યું વિદ્યાર્થીઓને લઈને, તો શું કહેશો? મારું નામ જીતેન્દ્ર ગોહિલ, હું તાલુકા પંચાયતનો કરારધક કર્મચારી છું। આજ રોજ જાળિયા ગામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્યાં અપૂરતા શિક્ષણ સ્ટાફ હોવાને પરિણામે એમના ભવિષ્ય સાથે, એના શિક્ષણ સાથે છેડા થતા હોય એના પરિણામે આજે તાલુકા કક્ષાની ઘેરાવ કરેલો વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા, તેમજ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ રમેશભાઈ ધારિયાને આવેદનપત્ર આપવા માટે આવ્યા। ટીપીઓ એટલે કે શિક્ષણ અધિકારી તાલુકા પંચાયતના એમને પણ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, તેમજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાના છે, તેમજ સાથોસાથ જાળિયા પ્રાથમિક શાળાનો તાળાબંધીનો ઘેરાવ કરીને તાલુકા પંચાયતના કેમ્પસમાં આજે એમને ધરણા અને પ્રદર્શન સુલેહ શાંતિથી શરૂ કરેલા છે।